તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તુરિયાનું શાક બનાવીશું. ફ્રેન્ડ્સ, અમે અહીંયા તુરિયા બતાવ્યા નથી પણ અમે સમારી લીધા છે સીધા. એટલે હવે આપણે તુરિયાનું શાક બનાવીશું. એટલે તુરિયાને આ રીતે સમારી લીધા છે અને થોડીવાર પાણીમાં પલાળી લીધા છે. અને અહીંયા અમે લસણ મરચું સમારી લીધું છે. અને હવે આપણે તુરિયાના શાકનો વઘાર કરીશું. તો હવે આપણે તુરિયાના શાકનો વઘાર કરીશું. 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. અહીંયા અમારે કિલો તુરિયા છે, વધારે સભ્યો છે એટલે અમારે કિલો તુરિયા છે એટલે અમે 4 ટેબલસ્પૂન તેલ લઈએ છીએ. તમારે જે રીતે તુરિયા હોય એ હિસાબથી તેલ લઈએ છીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ એડ કરીશું, થોડી જીરું એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું મેથી પાવડર એડ કરીશું અને પીચપ જેટલી હિંગ એડ કરીશું. પછી આપણે લસણ મરચું સમારીશું એ એડ કરીશું. હવે આપણે શાકમાં મસાલા કરીશું. 1 ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે બધું મિલાવી લઈશું. આપણે મિલાવી લીધું છે. તુરિયાના શાકમાં પાણી એડ કરવાનું નથી, કેમ કે એમાંથી પાણી આપણે નીકળે છે શાકમાંથી, એટલે આપણે પાણી એડ કરવાનું નથી. તો ઢાંકણ ઢાંકીને ધીમા તાપે આપણે શાકને ચડવા દઈશું. તો હવે આપણે શાકને એકવાર ચેક કરી લઈશું. તો શાક હજુ આપણું બરોબર ચડે છે. પાછું ઢોકણ ઢાંકીને પાછું 10 મિનિટ માટે ચડવા દઈશું ધીમા તાપ. તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે અને બધું તેલ છૂટી ગયું છે. તો આપણે હવે ગેસ ઓફ કરી દઈશું. તો આપણું શાક મસ્ત તેલ છૂટીને રેડી થઈ ગયું છે. આપણે ગેસ ઓફ કરી દીધો છે. તો રેડી છે અમારું તુરિયાનું શાક. તો મસ્ત શાક રેડી થઈ ગયું છે અમારું તુરિયાનું શાક. તુરિયાનું શાક હવે સર્વ કરી દીધું છે. મસ્ત બાજરીના રોટલા છે સાથે, પછી ભરેલા મરચાં છે અને મસ્ત સલાડ છે અને અહીંયા મસ્ત દહીં છે. તો તમને અમારું આજનું આ લંચ કેવું લાગ્યું તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને કોના કોના ઘેર આવું લંચ બને છે તેમને જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.